હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. આજે આણંદમાં છે લાસ્ટ દિવસ. 10 દિવસ થઈ ગયા મને. આમ તો આજે જ જવાનું હતું, પણ હિરેનના બહાર જવાનું થયું ઇમરજન્સીમાં, એટલે કીધું કે કાલ સવારે લેવાઈશ. કાલ રવિવાર છે, કાલે જઈશું ઘરે. સવારે ગયા હતા અમે જેનીના ચેકઅપ માટે. એનું ચેકઅપ થઈ ગયું કમ્પ્લીટ, નોર્મલ છે બધું. બ્લડની દવા ચાલુ કરી. આવતા શાક માર્કેટ ગયા, શાકભાજી લઈ આવ્યા. બિંદિયાને મારી મમ્મીએ શાક સમારી આપ્યું. માં જેવી દયા કોઈ ના ખાય, સાચી વાત છે. મમ્મી એને બિંદાએ બધું શાક સમાર્યું. ઘરે જઈને કહેશે ક્યાં શાક લેવા જાઉં, સમારો એના કરતાં બધું કમ્પ્લીટ કરી દીધું છે. વાતાવરણ મસ્ત, થોડો થોડો તડકો, થોડો થોડો પવન આવે છે. ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ એટલે મજા આવે. મારા વ્હાઈટવાળે આવી ગયા, દેખાય છે વ્હાઈટવાળે છે. બની આવ્યો તો હું આજે શું કહેવાની હતી બ્લોગમાં? હા, હું એ કહેવાની હતી બ્લોગમાં આજે કે જે દિવસે જેનીને એડમિટ કરીને એ દિવસની વાત કરવાની હતી. એના આગલા દિવસ રાત્રે કફ વધારે બોલતો હતો અને ઊંઘતી નથી રાતે. એટલે મને હિરેને સવારે કીધું કે તું એક કામ કર, તું સવારે એના દવાખાને લઈ જજે, રિપોર્ટ કઢાવી દે અને સાંજે હું આવું છું તને લેવા માટે. મેં કીધું સારું, વાંધો ને. અને એ બિચારા બહુ ટાઈમે આબુ ગયા હતા, જીજાજીને, મારા ભાઈને બધા, મતલબ મારા દિયરને બધા. તો એ દિવસે આવવાના જ હતા આમ બી ઘરે. તો મેં સવારે મેં કીધું સારું ચાલો હું રિપોર્ટ કઢાવવા જાઉં. હું દવાખાને ગઈ રિપોર્ટ કઢાવવા માટે, અને હું ત્યાંથી ફોન કર્યો મેં હિરેને, હું રિપોર્ટ કઢાવું છું, ડૉક્ટરે કીધું છે. એટલે મને કે સારું, વાંધો નહીં, કઢાવી લે. એ દિવસ હિરેન માટે એવો હતો, મારા કરતાં હિરેન માટે વધારે ખરાબ હતો. હિરેન કે સવારે મને ફોન આવ્યો અમારા ફેક્ટરીમાંથી, જે ફેક્ટરીમાં ખાસા વર્ષોથી કામ કરતા હતા. એ અંકલ એક્સપાયર થઈ ગયા, અને એમની એજ બી આમ તો જોવા જઈએ તો નાની જ કહેવાય. અને કંઈ એટલી એમને એવું નહીં કે બીમાર હોય ને એક્સપાયર થઈ ગયા તો સમજ્યા, પણ એમને કોઈ જાતની કોઈ બીમારી નથી. એમને હાર્ટ એટેક આવી ગયો. પ્લસ બપોરે પછી મેં રિપોર્ટનું કીધું હિરેન એને નિમોનિયા થયો છે, ડૉક્ટરે કીધું છે એને એડમિટ કરવી પડશે. એટલે પહેલાં તો અમે વિચારવામાં છે કે એને આણંદ એડમિટ કરવી કે અમદાવાદ લઈ જાય. પહેલાં હિરેને એમ કીધું અમદાવાદ લઈને આવીએ. મેં કીધું વાંધો નહીં, એને કાલ સવારે બીજા દિવસ સવારે એને એડમિટ કરીશું, કારણ કે હિરેન મને રાત્રે લેવા આવવાના હતા. એક તો આબુથી નીકળે એટલે એમના મગજમાં એ જ કે ક્યારે જેનીનું જોવું, કારણ કે બીમાર વધારે હતી. એક તો પેલા અંકલનું ચાલતું હતું, કારણ કે એટલા નજીક એમ ફેમિલી જેવા હતા અમારા માટે. એટલે પછી એ નીકળ્યા તો એ આબુથી મહેસાણા જીજાજીને ઘરે આવવાનું, ત્યાંથી ગાડી લઈને પાછું પાલડીમાં દિયરને મૂકવા જવાનું, ત્યાંથી આવવાનું. એટલે એમને રાત્રે મેં 9 વાગે ફોન કર્યો. મેં કીધું એટલે સાંજે 5 વાગે ફોન કર્યો. મને કીધું આણંદ એડમિટ કરી દે, એનો કોઈ રાહ નહીં જોવી. મેં કીધું વાંધો નહીં. મેં એને આણંદ એડમિટ કરી દીધી, અહીંયા એના હોસ્પિટલમાં જ્યાં દવા ચાલતી હતી ત્યાં જ. પછી મારા મમ્મી, મારા ભાભી બધા જોડે હતા, પપ્પાને. એટલે કોઈ ટેન્શન જેવી વાત નથી. એટલે મેં 9 વાગે હિરેનને ફોન કર્યો. મેં કીધું હિરેન ક્યાં? તેમણે કીધું હજુ હું અમદાવાદમાં જ છું. મતલબ અમદાવાદ ને ગાંધીનગરની વચ્ચે હતા એ. મેં કીધું સારું, વાંધો નહીં, ધીમે ધીમે આવો. મને 9:30 ફોન આવ્યો, 9:30 પોણા 10. મને કે કિંચર મારે વાર લાગશે. મેં કીધું કેમ? તો કે હું એક્સપ્રેસ હાઈવે પર જસ્ટ ચડ્યો જ છું અને ટાયર પંચર પડ્યું. હવે ટાયર પંચર પડ્યું પ્લસ સ્પેરવ્હીલ અંદર હતું જ, પણ સ્પેરવ્હીલમાં હવા ઓછી હતી. હવે એક્સપ્રેસ હાઈવે ઉપર ટાયર ચેન્જ કરવું એટલે બહુ કાઠું, કારણ કે એટલી સ્પીડમાં ગાડીઓ આવતી હોય ને, અને 5 મિનિટમાં તમે આમ આવો, પાછળ ટાયર એ કરો, એ બધું જોવું પડે. તો એ ટાયર પંચર કર્યું. સ્પેરવ્હીલમાં હવા ઓછી હતી, તો એ દિવસે નસીબ કે અંદર પંપ હતો, તો એમણે પાછું એ વખતે એમણે પંપમાં ટાયરમાં થોડી હવા ભરી અને આવ્યા ધીમે ધીમે. જ્યારે આવ્યા ને ત્યારે તો મોઢું તો એવું થઈ ગયું હતું ને, આટલું મોઢું થઈ ગયું હતું, કારણ કે છે કે આબુથી કોન્સ્ટન્ટ ગાડીમાં આવવાનું. ચાલ ગાડી તો બધાએ થોડી થોડી ચલાવી હશે, પણ ગાડીમાં બેસી રહેવું, પ્લસ મગજમાં એકના એક વિચારો આવો કે જ્યારે જેની જોઉં ને ત્યારે શાંતિ થાય. કારણ કે એને વિડીયો કોલમાં જોતા ને ત્યારે એને પેલું પંચર કરે ને એ કરે. એક તો એનો હેલ્ધી હતી થોડી વાઇટ, એટલે એને નસ મળતી નથી. એટલે 4-5 પંચર કરે ને ત્યારે તો એનો વીકો નાખે ને બ્લડ ટેસ્ટ કરવા એ કરે ને એમાં ચાલી ગયું બધું. જ્યારે આવ્યા અને જેનીને જોઈને ત્યારે એમને થોડું શાંતિ વળી કે ના આવો, આમ થોડું એ છે. 11:15 કે એવું થઈ ગયું હતું એમને આવતા 11:15 ને એવું એમને આવતા થઈ ગયું હતું.
આમ આવ્યા ને એટલે બિચારા ઊંઘેલા પણ ઊંઘાય નહીં. જેની એને પપ્પાને જોવે એટલે તો બસ એમની જોડે જ એમના જોડે રમી અડધો કલાક, એને ઇન્જેક્શન ને બધું હતું એનું પૂરું કર્યું, પછી રાત્રે ઊંઘ્યા. કહેવાય ને કામ સવારથી ઉઠ્યા ને બેડ ન્યૂઝ ચાલુ થાય ને એટલે પછી આખો દિવસ એવો ને એવો જ જાય. એ દિવસ એવો હતો ને હિરેન માટે, મેં કીધું જબ્બર કાઢું. એટલે આવે ને એટલે બધી બાજુથી આવી જાય. તો ચલો હવે જઈશું કાલે અમદાવાદ. સોમવારથી હવે 10 દિવસ લહેર કરી લીધી નહીં બની? આમ તો જો 10 દિવસ બનીએ મજા કરી લીધી, અમે મજા કરી લીધી. 8-8 ના અત્યારે આ બધું પતંગ ચગાવો પતંગ અઠવાડિયું 10 દિવસ સુધી 9-9 10-10 વાગે ઉઠી લીધું. સોમવારે જઈને બેક ટુ સ્કૂલ. સવાર 5:30 ઉઠી જવાનું, કામ કરવાનું. આળસ તો આવશે થોડી, ઘરની યાદે આવશે, પણ શું કરવાનું, કરવું તો પડશે. હવે જેની અત્યારે ઊંઘી છે એટલે હું ઉપર આવી હતી. ચાલ થોડું બ્લોગ શૂટ કરી દઈએ. હિરેન પાછા ગયા છે પાલડી, ગામડે ગયા છે. સવારે આવશે મને લેવા માટે. બપોરે નીકળીશું અમે ઘરે. જઈ તો 10 દિવસમાં ઘર કેટલું ખરાબ હશે. પહેલાં તો ઘર સાફ કરવું પડશે, એ જ કંટાળો. ક્યાંક જઈને આવીએ ને એટલે પહેલાં તો ઘરની જ પથારી ફેરવાઈને રહી ગઈ હોય. કપડાં તો ચાલ મશીનમાં નાખી દે, એ બધું કચરા પોતું બધું કરવાનું એ જ મેઇન હોય છે. બહુ ખરાબ હશે. ચાલી જશે. હવે આવશે ઉનાળા વેકેશનમાં, આવીશું ત્યાં સુધી. બનીને અઠવાડિયું રજાઓ પડી સ્કૂલમાં વગર કામની બિચારાને. કંઈ નહીં, ચાલો તો આજના બ્લોગમાં બસ આટલું જ. જોઈએ હવે કાલના બ્લોગમાં શું થાય છે, કેમનું કન્ટિન્યુ થાય છે, હિરેન લેવા આવશે, કેમનું શું કરીએ છીએ. તો ચાલો મળીએ કાલે. બાય.